હાલો મિત્રો, નમસ્કાર. આજે હું તમને લઈ જઈ રહ્યો છું એક સુંદર મજાના મંદિરે દર્શન કરવા. તો આજથી આપણે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે અને એની અંદર આપણો ફર્સ્ટ વ્લોગ આવે છે. હું આશા રાખીશ કે તમને મજા આવશે અને આ વ્લોગમાં આપણે છે ને તમને મારા ઘરથી 10 કિલોમીટર જેવું મંદિર છે એક દૂર, એ હું તમને દર્શન કરવા લઈ જઈશ અને આશા રાખીશ કે તમને મજા આવશે અને સફરમાં અમને પણ મજા આવશે. તો આશા રાખું છું. આનંદ કરીએ આપણે. આપણને રસ્તામાં એક ભાઈ મળી ગયા છે. હાવ એકલું તો મને કંટાળો આવે જવાનો. લાવું છે આપણે દર્શન કરવા, પણ હાવ એકલું તો ન મજા આવે. એટલે એક ભાઈ રસ્તામાં મળ્યા એટલે આપણે એને બેહાડી લીધા છે. બરોબર, તો 2-3 જણા હોય તો મજા આવે. હજી કોઈક આગળ મળશે તો આપણે એકાદાને હજી બેહાડી લઈશું. મજા આવે તો એ કેવું જણાવો તો તમને જરીક મજા આવે. તો હાલો જઈએ આપણે. આપણે ત્યાં જવાનું છે, ત્યાં આપણને જાતા થશે કઈ અડધો-પોણો કલાક તો પાકો વ્યો જશે. તો આ એક મજા આવશે એમ. ને વાતાવરણ સારું છે, ઠંડુ ઠંડુ છે અને આકાશ વાદળા બધા હાઈ ક્લાસ છે. આજે સમય છો તો મજા આવી છે. ટ્રિનિટી તો મજા જ આવ્યા કરે. તમને સમજો આનંદ આવશે. તો હવે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને અગરબત્તી અને નારિયેળ આપણે ચડાવવું પડશે. તો લેતા જઈએ. યારે દુકાન અહીંયા સામે જ છે આપણી, તો જઈએ આપણે લઈ લઈએ. તો હવે આપણે નારિયેળ અને અગરબત્તી લઈ લીધા છે ને હવે પાછા આપણે આપણું સફર ચાલુ કરીએ. ને હવે થોડુંક બસ 2-5 મિનિટ છે નીચે, ઉપર ચડવામાં તો વાર લાગશે. ત્યાં સુધી પોગી જાવ 2-5 મિનિટમાં આપણે. હવે હા, પૈસા આપણે બધા ભૂલી ગયા. હા, હું થોડું હાલે. આભાર હો તમારો સાહેબ. પૈસા તો ભૂલાઈ ગયા મારા. હવે આપણે છે ને આવી ગયા છીએ મંદિરની નજીક ને થોડોક તડકો પડે છે. તો મને તો તડકા જેવું થોડુંક લાગે છે, પણ તમને હું કોશિશ કરું બતાવવાની. તો હરિયાળી અને આપણે મંદિર તમને જે નીચેથી બતાવવાની કોશિશ કરું તો તમે જુઓ કે આપણે આ સામે મંદિર છે. નીચેથી આવું દેખાય છે. મને એવું લાગે છે ચડવામાં આપણને કમસે કમ અડધો કલાક જેવું તો વ્યૂ છે પાકું. અને આ જુઓ કુદરતી નજારામાં એક દૂર અહીંયા ઉભો રહીને એક તમને બતાવું કે ચારે બાજુ આ બાજુ આપણે પહાડો તો છે જ આપણે. અને આ આપણું ગાંડીગીર છે બાપા. ગાંડીગીર છે તો હરિયાળી તો હોય જ. અને અત્યારે તો સમય છે એનો. અને ગાંડીગીર હાસીને આ વખતે એવું લાગે છે કે હાસીને ગાંડી થઈ ગઈ છે. હું અહીંયા ઘણા ટાઈમ પછી આવ્યો છું અને મેં આ જોયું નતું. એટલે મને હું આભાર માનીશ કે આપણે આ એક કામ કર્યું ને મને જોવા મળ્યું આ બધું. તો પછી હવે બને રહો આગળ વિડીયોમાં. તો તમને આ કુદરતી નજારાના દ્રશ્યો જોવામાં આનંદ આવે મારી યારે, અને મને મજા આવશે જરીક. તો આગળ હવે આપણે વધીએ. આગળ ત્યાં જવાનું થાય છે આપણે.
આપણો ઉડન ખટોલો તો હવે જાહે નહીં. अच्छा हमको सिखा रिया है. અહીંયા સુધી એને ઘણો આપણને સાથ આપ્યો, પણ અહીંયાથી આપણે પગપાળા કરવાના થાય, કેમ કે આની ડાયરેક્ટ બેઠો સડા ઢાળ છે એટલે જવાય નહીં. તો અહીંથી આપણે પગપાળા જ લેવાના થાય. અને ઊંચું ઘણું છે, એટલે શું છે કે ગાડી નો જાય ને જાય તો પછી રિટર્ન આવવામાં તકલીફ પડશે, એટલે આપણે હાલીને જવું પડશે. હાલો તો હવે હાલવાની કરીએ શરૂઆત. આપણે ને અહીંથી આપણે ભણ્યાભાઈ મળી ગયા છે આપણને સાથ દેવા આપણો, તો આપણે એને હવે દર્શન કરાવી દઈએ થોડાક, અને એને આનંદ આવી જાય, આપણને હવે જરીક સપોર્ટ મળી ગયો કે હાલો એક માણસ આપણો હજી વધી ગયો છે. બરોબર, ચાલ જૂઠા. તો હાલો આપણે જઈએ આગળ ને આગળનો નજારો જોઈએ. વિચાર એવો કર્યો હતો કે હું તો થોડી સડી જાય. अच्छा ठीक है. પણ અહીંયા આવ્યો પછી ખબર પડી કે હાઈલે નથી મેળ આવતું, કેમ કે થકાઈ જ હોય છે. તો બહુ થાક લાગે છે યાર. એ વાત તારી સાચી કે આપણે વિચાર કરીએ એ અલગ હોય ને આને કેમ થોડી ચડવું, હાલતા થાકી જ હોય છે. મને તો પાણી પૂરું થવા જોઈએ મારા શરીર. સારું જોઈએ પાણી લઈ લીધું આપણે યાર. હવે અહીંયા સુધી તો પહોંચ્યા, પણ આપણે છે ને અહીંયા પહોંચ્યા તો ત્યાર સુધી થાકી ગયા છે. હા જમણ થઈ ગયા છે, કેમ કે નકરો બેઠો સડા છે. આ જો તમે જુઓ ને આપણે જવાનું છે ઓલે આપણે મંદિરે. હા જો દેખાય છે ત્યાં તમને જોઈ શકો છો. હા બસ ત્યાં સુધી જવાનું છે, એટલે આ નકરો બેઠો ઢાળે છે. મારું પાછું કેવું છે કે હું તો થાકી વેલા જાઉં પાછું. એટલે આમાં તો આપણે કોશિશ કાંઈ હાર થોડી માનવાની છે. આપણે જવાનું છે એ તો વાત પાકી જ છે. મહાદેવને મેળ્યા વગર તો પાછું આવવાનું થતું જ નથી આપણે. હા પણ અહીંયા આવીને આમ જો દિલ ગદગદ થઈ ગયું. હા આનંદ જ આવ્યા કરે છે ભાઈ. તો તમને કેમ મજા આવે છે કે નહીં તમને? એલા ભાઈ તો વાંધો નહીં, થાકી નો જતો ભાઈ. હા બીજું કઈ નહીં. સારું જો પાણી આપણે લઈ લીધું, નકર છે ને આ વગર પાણી ના આપણે પાણી ઉકાઈ જશે શરીરમાં. હાલો હવે હાલવું પડશે ને થોડું ઘણું. આપણે બેઠે રહેવું નહીં, ભેગું થાય. ભલે થાકી જાય કઈ વાંધો નહીં, તો મહાદેવ આપણને શક્તિ તાકાત આપશે. હવે છે ને પાણી થોડુંક પી લઈ, અને આ તમે નજારા તો જો આમ જો. આ અમારી ગાંડીગીર છે ને આ તો હજી ખાલી ગાંડીગીર છે, પણ આ ગાંડીગીર ની ખાલી ઓપનિંગ જ છે. આ ખાલી સ્ટાર્ટિંગ જ છે. આની અંદર તમે જાઓ તો હજુ આવી હરિયાળી બહુ છે. આ તો ખાલી ગેટ છે, સમજો તમે. એક દાખલા તરીકે આપણે સમજ્યું હોય ને. अरे कहना क्या चाहते हो? આ તો ખાલી ગેટ જ છે, ગામ તો બાકી છે હજી. તો ઈ આપણે ભવિષ્યમાં તમને એનું આપણે આનંદ લેવડાવશું, પણ એના માટે વાર લાગશે. પેલા આપણે દર્શન કરાવીએ. આ કુદરતની કળા છે. આ કળા મોર કરે એ તો ખબર હતી, પણ આ કુદરતે કળા કરી આ મને અહીંયા આવીને ખબર પડી. આ ગાંડી ગયો બાપા ને બાપા. કેવું છે કે અમે સિંહ એની જેમ ફરતા હોય, અને પાછા સિંહ અમારી જેમ ફરતા હોય. પાછા ઈ પાછા અમારી જેમ ફરતા હોય. અમે એની જેમ ફરતા હોય, ઈ પાછા અમારી જેમ ફરતા હોય. હા આમાં એવું થાય બધું, કેમ કે ઈ અમે એનથી પીવી ને ઈ અમારથી પીવી ને. આ થોડું ઘણું ડર લાગે, ભાગી જઈએ આવ્યા હોય તો. પછી કઈ હાવ એમ નથી માનતા, એવું ન પાછા માનતા કે આ બીતો જ નથી હશું. अब आए ना लाइन पे. એમ બધા સામે દેખાણા થોડું આઘું જવું પડે, પણ હા ઈ અમારી જેમ ફરે ને અમે એની જેમ ફરતા, ઈ વાત પાકી છે. આ તો આપણી કલ્પનાની બહાર છે. बस हवा निकल गई. હા આમ જો નગરી મજા જ એવા કરે અહીંયા. હા તો અહીંયા આપણે યાર મકાન બનાવી લેવાની જરૂર છે ભણિયા ભાઈ. તમારું શું કહેવાનું થાય? હા મજા જ આવ્યા કરે ભાઈ. હા છે ભાઈ, આનંદ આવી ગયો. મને તો ખુશ, મારું તો દિલ ખુશ થઈ ગયું.
છે ભાઈ, થાકી ગયા છે. અને આમ જુઓ તમે, આ નજારા જુઓ. પણ અહીંથી ઊંચું છે બહુ. આ કલ્પના બહારની ઊંચું છે. આપણે તો વિચાર કર્યો તો થોડાકમાં પોગી જવું આપણે, પણ અમે હવે તો તેણે થાકી ગયા. ઓલા બે જવાનડાય થાકી ગયા. મારી તો ઠીક છે. चल झूठा. હા, આવું છું છે. ઉપર ચડતા ચડતા છે ને હજી એક બે પોરા તો ખાવા જ પડશે એવું લાગે છે. अच्छा ठीक है. કેમ કે આ તો ચાલુ અઘરું છે. પગ ભરાઈ જવાના છે. અને મહિનામાં આવી રીતે છે ને આ ડુંગરો આખા મહિનામાં એક વાર ચડ્યા હોય ને એવું તમે 12 વાર ચડો ને ના લેવલમાં આવી જ આપણું બધું જવું હોય. એવો નજારો લાગે છે કે જાણે કુદરત ઉપરથી છે ને કે એની પ્રજા શું કરે છે એવું લાગે છે કે ટોચ મારી સમજો પ્રકાશ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. કર્યો છે અંધારામાં. તો આપણે એવી આશા રાખીએ છીએ મહાદેવ પાસે કે થોડોક પ્રકાશ અમારી ઉપર કરો, તાકી અમારે આનંદ ને મંગલ બન્યો રહે હંમેશા. હાલો, હજી થોડોક બાકી છે એટલું આપણે પૂરું કરી લઈએ. હવે છે ને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને હવે તમને હું ફાઇનલી આપણે પહોંચવાના મહાદેવના મંદિરના દર્શન કરાવું અહીંથી. તો હું આ બાજુ ફેરવીશ કેમેરાને. જુઓ હવે આપણે પોગવાની બાજુમાં પહોંચી ગયા છીએ. હવે જઈએ આપણે ત્યાં જઈને રૂબરૂ મહાદેવને મળી લઈએ. હા, આપણે છે ને હવે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણી મંજિલે મહાદેવના ચરણોમાં. તો હવે હું પણ દર્શન કરવાની મજા આવશે મને, અને આશા કરું છું કે તમને પણ આનંદ આવશે. અને મારી હારે તમે પણ મહાદેવના દર્શન કરો. નજારા તો આપણે બહુ જોયા. હવે આપણે છે ને જે કામ માટે જે આવ્યા છીએ એની આપણે શરૂઆત કરીએ. તો ચાલો મારી હારે આપણે જઈએ અને મહાદેવના દર્શન કરીએ. હવે તો છે ને એમાં એવું છે કે હવે તમને બહુ ક્લોઝ લાગતું છે આ બધું, પણ એમાં એવું છે કે આધરું છે. શરીરમાં તાકાત પૂરી થઈ ગઈ છે એવું છે. કરીએ.
આજનો વ્લોગ આપણે અહીંયા કરીએ છીએ સમાપ્ત. ને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય અમારો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમે ક્યાંથી જોવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર અને જરૂરથી લખજો. અને મારો આ ફર્સ્ટ વ્લોગ છે તો કઈ ભૂલચૂક હોય તો નાનો ભાઈ સમજીને ભૂલચૂક લેવી દેવી.